જય શ્રી રામપુરી દાદા. ઘણા વર્ષો પહેલાની આ વાત છે કે જ્યારે રામપુરી દાદા હાથરવા ગામમાં વસવાટ કરતા. કહેવાય છે કે તેમનું જીવન પૂર્ણ રૂપે ભક્તિમય હતું અને તે સમયે તેમના અનુયાયી પણ હતા, જેવા કે ગરીબ દાદા, ખાખી દાદા વગેરે. કહેવાય છે કે રામપુરી દાદા અને તેમના અનુયાયી ગાયો પણ ચરાવતા અને ભિક્ષા પણ સ્વીકારતા. પરંતુ ભગવાનની ભક્તિ કરતા કરતા તેમનું જીવન ભક્તિમય બની ગયું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દાદાના પરચા વધવા લાગ્યા. દાદાની કીર્તિ ચોમેર પ્રસરવા લાગી. હરિભક્તો દાદાની પાસે આવી પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવતા. થોડાક વર્ષો સુધી આમ ચાલતું રહ્યું. પણ પછી શ્રી રામપુરી દાદાએ જીવતા સમાધિ લેવાનું નક્કી કર્યું. પરંતુ આ વાતની જાણ દાદાના અનુયાયીઓ અને ગામના વડીલો હરિભક્તોને થઈ ત્યારે સર્વે નિરાશ થયા. પરંતુ દાદાની યાજ્ઞાથી સર્વે હરિભક્તો તૈયાર થયા અને શ્રી રામપુરી દાદાને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિદાય આપવા માટે સૌ ગ્રામજનો ભેગા મળી હાથરવા ગામની સીમમાં આવેલી એક ટેકરી પર સૌ એકઠા થયા. થોડીક વાર સૌ ગ્રામજનોએ દાદાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા. ગ્રામજનો કંઈ વિચારે તે પહેલા દાદા જે તે સમાધિ સ્થળે અંતર્ધ્યાન થયા. સૌ ગ્રામજનો વિચાર કરવા લાગ્યા કે દાદા ક્યાં, દાદા ક્યાં? અને ત્યારે સમાધિ સ્થળેથી અંદરથી અવાજ આવે છે. શ્રી રામપુરી દાદાએ નાદ કર્યો અને કહ્યું કે સર્વે હરિભક્તો તમે નિરાશ ન થશો. હું પહેલા પણ તમારી સાથે હતો અને સદાય તમારી સાથે રહીશ. જેનો જેવો વિશ્વાસ અને શ્રદ્ધા હશે તેવું ફળ તેને ચોક્કસ મળશે. આ ઉપરાંત દર શુક્રવારે તમે અહીં દીવો કરજો, તમારા દુઃખ દૂર ચોક્કસથી થશે. આટલું કહી દાદા અંતર્ધ્યાન થયા. ત્યારબાદ વડીલો હરિભક્તો જે તે દાદાના સમાધિ સ્થળે જઈ અને દીવો કરતા, શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવતા અને પોતાના દુઃખો દૂર કરવા માટે દાદાને પ્રાર્થના કરતા. અને આમ જ દાદાનો આ મહિમા ચાલતો રહ્યો. આજથી 50 વર્ષ પહેલા રતનબેન નામના એક કચ્છી પાટીદારને દાદા સ્વપ્નમાં આવ્યા અને દાદાએ હાથરવા ગામે તેમના સમાધિ સ્થળે સેવા કરવા માટે યાજ્ઞા કરી. અને આમ જે તે સ્વપ્નમાં વાર્તાલાપ કરી દાદા અંતર ધ્યાન થયા. પરંતુ રતનબેન જન્મથી જ સ્વભાવે ભોળા અને પ્રામાણિક હતા. તેઓ રામદેવપીર દાદાના પરમ ભક્ત હતા. તે સ્વપ્નની વાત તેમણે બધા ગ્રામજનોને નિખાલસ ભાવથી કહી અને થોડા જ દિવસોમાં તેઓએ હાથરવા ગામે આવવા માટે નિર્ણય કર્યો. જે તે સગા સંબંધી સાથે અહીં આવી પહોંચ્યા. શરૂઆતમાં તેઓ હાથરવા ગામ નજીક આવેલ હાથરવા કંપામાં રહ્યા. પરંતુ ત્યારબાદ તેઓ અહીં શ્રી રામપુરી દાદાની સેવામાં હાથરવા ગામે સ્થિર થયા. અને તે સમયે દાદાની ટેકરીની આજુબાજુ કૂવા પરથી પાણી લઈને પોતાના માથે ઉચકી ટેકરી પર ચડતા અને જે તે પાણીનો ઉપયોગ દાદાની સેવામાં અને ત્યાં દર્શન કરવા માટે આવેલ હરિભક્તોને પીવા માટે પણ થતો. હાથરવા ગામમાં વર્ષોથી રતનબા રામપુરી દાદાની સેવા ચાકરીમાં રત રહ્યા. તેઓના જીવનનો મુખ્ય ધ્યેય હતો લોકોની સેવા કરવી. જ્યારે ગામમાં કોઈ બાળક બીમાર પડતું, કૂવામાં પાણી ન હોય, વરસાદ ન આવે ત્યારે રતનબા જાતે ભૂખ્યા રહીને બાધા રાખતા હતા. તેઓના માટે દાન દયા માત્ર સીમિત ન હતી, પરંતુ તમામ પ્રાણીઓ માટે તેમનો પ્રેમ અને લાગણી અદ્વિતીય હતી. તેઓના પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા છતાં તેમણે રામપુરી દાદાની સેવામાં પોતાનું આખું જીવન અર્પણ કર્યું. જ્યારે તેમને કોઈ પણ રીતે મદદની જરૂર પડતી હતી ત્યારે તેઓ એક ચિઠ્ઠી લખીને રામપુરી દાદાની સમાધિ પર મૂકતા અને ચમત્કારિક રીતે તેમનો પડકાર પૂરો પણ થતો. અમુક વર્ષો સુધી આ ચાલતું રહ્યું.
દાદાનો મહિમા દિવસે ને દિવસે વધતો ગયો અને ત્યારબાદ 1995ની આસપાસ ગામના યુવાનો દ્વારા બનાવેલ શ્રી ઉમિયા મંડળના સભ્યો દ્વારા દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરેલ અને દાદાના મંદિર સુધી જવા માટે પગથિયાની પણ વ્યવસ્થા કરેલ. રતનબાએ રામપુરી દાદાને પ્રાર્થના કરી હતી કે આ સ્થળ ઉપર 24 કલાક માટે પાણીની વ્યવસ્થા થાય. ત્યારે અત્યારે રામપુરી દાદાનો પરચો પ્રત્યક્ષ જોવા મળે છે. અત્યારે 24 કલાક માટે પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. રતનબા માટે પટેલ જયંતિભાઈ ધુળાભાઈના ઘરેથી ટિફિનની 7 વર્ષ સુધી એમને સેવા આપી છે. પરંતુ સમય જતા શ્રી રતનબાની તબિયત તેમની ઉંમરના કારણે અસ્વસ્થ રહેવા લાગી. તેઓ હાથરવા ગામે તેમના ઘરે જ દાદાનું નામ સ્મરણ કરતા, ઘરે જ દાદાના નામથી દીવા કરતા અને શ્રી રામપુરી મંડળ દ્વારા નિયુક્ત કરેલ શ્રી પટેલ હસમુખભાઈ નાથાભાઈ દાદાની ટેકરીએ જઈ ત્યાં સેવા પૂજા, દીવો અને સફાઈ કામ પણ કરતા અને ખાસ દર શુક્રવારે અને બાકીના દિવસોમાં પણ હરિભક્તો દાદાની સમાધિના સ્થળે જઈને દર્શનનો લાભ લે છે અને પોતાનું દુઃખ દૂર થાય તે માટે દાદાને પ્રાર્થના કરે છે. શ્રી રતનબા તેમની ઉંમરના કારણે તેમની તબિયત લથડેલ હોય છતાં પણ દાદાનું નામ સ્મરણ કરતા, દીવા કરતા અને કૂતરાઓ માટે ખાસ રોટલા કરતા અને આવેલા હરિભક્તોને આવકાર આપી શ્રી રામપુરી દાદાની માનેલી માનતાઓ પાસે રહી અને પૂર્ણ કરાવતા. આમ જીવનની અંતિમ ક્ષણ સુધી તેઓ દાદાની અને તેમના ભક્તોની સેવામાં કાર્યરત રહ્યા. તારીખ 13/3/2025 ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે તેઓ બ્રહ્મલીન થયા. બીજા દિવસે તારીખ 14/3/2025 ના રોજ હાથરવા ગામના હરિભક્તો, હાથરવા કંપાના હરિભક્તો, રતનબાના સગા સંબંધી અને આજુબાજુના ગામના હરિભક્તોએ શ્રી રતનબાની ડીજેના તાલે વાજતે ગાજતે હાથરવા ગામમાં શોભાયાત્રા કાઢી અને તેમને અંતિમ વિદાય આપી. ખરેખર શ્રી રામપુરી દાદા અને રતનબાનો મહિમા અપરંપાર છે. અનંત વર્ષો સુધી તેમના ગુણગાન ગવાતા રહેશે. તો આવો આપણે સૌ પણ શ્રી રામપુરી દાદા, ગરીબ દાદા, ખાખી દાદા અને શ્રી રતનબાનો મહિમા ગાઈ કૃતાર્થ થઈએ. જય શ્રી રામપુરી દાદા.